Hello everyone, I Kaneria Chirag, Faculty of Diploma Computer in Dr. Subhas Technical Campus. આજે આપણે DWPD સબ્જેક્ટના ફર્સ્ટ યુનિટ ઇન્ટ્રોડક્શન ટુ HTML અને CSSમાં આપણે ઇમેજ અને એન્કર ટેગ વિશે આપણે એડવાન્સ યુઝ જોશું. હવે એની પહેલાં આપણે પહેલા લેક્ચરમાં આપણે શું સ્ટડી કર્યું તે રિવાઇઝ કરી લઈએ કે HTML શું છે, HTMLની હિસ્ટ્રી, HTML પેજ ક્રિએટ કરવું હોય તો કઈ રીતે ક્રિએટ થાય, એડિટર ને આપણે એનું એક્સટેન્શન શું રાખવાનું આવે છે તે જોયું. પછી આપણે HTML બેઝિક ટેગ જેવા કે HTML, બોડી, હેડ, ટાઇટલ, માર્કી ટેગ, HR ટેગ તે બધા ટેગ જોયા અને આપણો એનો સિમ્પલ યુઝ જોયો. હવે આ લેક્ચરમાં આપણે ઇમેજ અને એન્કર ટેગનો એડવાન્સ યુઝ જોશું. એની પહેલાં આપણે કોડિંગ સ્ટાઇલ અને સિન્ટેક્સના રૂલ્સ જોશું. તો સ્ટાર્ટ કરીએ વિડીયો. કોડિંગ સ્ટાઇલ. While writing a code in HTML, we need to follow coding style in order to make code more readable and understandable. કે આપણે HTML કોડ લખતી વખતે કોડિંગ સ્ટાઇલ ધ્યાનમાં લેવામાં આવે છે કે જેની મદદથી કોડ સારી રીતે અરેન્જ થયેલો અને સમજાઈ શકે તેવો લખી શકાય. The coding style does not force developer to strictly follow them, but it is recommended to follow them. કે કોડિંગ સ્ટાઇલ એવું નથી કે ફરજિયાત તેને ફોલો જ કરવી, જે નિયમ કે રૂલ્સ છે તે, બટ તે અનુસરવામાં આવે તો તે સારું છે. Following are the some guidelines for coding style in HTML. Writing all HTML tag in lower case. કે આપણે એ ટેગ જોયા એક્ઝામ્પલ તરીકે HTML હેડ, ટાઇટલ, બોડી, HR ટેગ, ફોન્ટ ટેગ, બરાબર. તે ટેગ આપણે અપર કેસ કે લોઅર કેસ બંનેમાં લખી શકીએ, પણ બધા કોમન જનરલ રૂલ્સ એવો છે કે બધા ટેગ આપણે લોઅર કેસમાં લખીએ. ઇન્ટેન્ટ ટેગ્સ એન્ડ ટેક્સ્ટ એઝ પર રિક્વાયરમેન્ટ્સ. માનો કે HTML પછી આપણે હેડ ટેગ યુઝ કરીએ છીએ, હેડ પછી ટાઇટલ ટેગ યુઝ કરીએ છીએ. હવે HTML પછી આપણે હેડ ટેગ લખીએ છીએ તો આપણે ટેબ આપીને થોડુંક ડિસ્ટન્સ મૂકીને આપણે લખીએ ટેગ નેક્સ્ટ લાઇનમાં, જેની મદદથી આપણે ખ્યાલ આવે કે હેડ ટેગ અહીંયા સ્ટાર્ટ થાય છે ને અહીંયા કમ્પ્લીટ થાય છે. ગીવ મિનિંગફુલ નેમ ટુ ઇચ HTML એલિમેન્ટ. કે બધા ટેગ માનો કે ટાઇટલ ટેગ છે તો ટાઇટલ ટેગમાં તેને લગતું મિનિંગફુલ નામ આપીએ. માનો કે જે પેજ હોય તો તે પેજને ડિસ્ક્રાઇબ કરતું હોય તેવું નામ આપીએ. નેક્સ્ટ જોઈએ આગળ. તો લિમિટ લેન્થ ઓફ લાઇન અપ ટુ 120 characters. If the line contain more than 120 character, then wrap them. It will improve readability of the code. કે આપણે HTML કોડ લખતા હોય તો કે એક જ લાઇનમાં આપણે કોડ ન લખવો જોઈએ, તો કે એને અલગ અલગ લાઇનમાં ડિવાઈડ કરવો જોઈએ. કે આપણે કોડ લખતા હોય તો એક જ લાઇનમાં આપણે સળંગ લખતા જઈએ કન્ટિન્યુ, એને બદલે આપણે રેપ કરવો જોઈએ. તેની મદદથી આપણે કોડને આપણે અન્ડરસ્ટેન્ડ કરવો હોય તો ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થઈ શકે, ચેન્જ કરવો હોય તો ઇઝીલી ચેન્જ કરી શકીએ, મોડિફાઈડ કરવો તો ઇઝીલી મોડિફાઈડ કરી શકીએ. Use table to display only. Tabular data does not use table to design layout. કે આપણે ટેબ્યુલર ફોર્મમાં ડેટા ડિસ્પ્લે કરવો હોય તો ટેબલ ટેગનો યુઝ કરવો જોઈએ, નહીં કે આપણે ટેબલ જેવા ફોર્મેટમાં આપણે કન્ટેન્ટ લખી નાખીને એ રીતે આપણે ટેબલને ડિસ્પ્લે કરીએ. એટલે એનો અર્થ એવો થાય કે કોઈ પણ ડેટાને રો અને કોલમમાં દર્શાવવો હોય તો ટેબલ ટેગ યુઝ કરવો જોઈએ, નહીં કે આપણે કન્ટેન્ટને એવી રીતે ડિઝાઇન કરીએ કે ટેબલના ફોર્મમાં ડિસ્પ્લે થાય. હવે નેક્સ્ટ જોઈએ. Do not add unnecessary comment in the code. Adding too many comments will increase the overhead of bandwidth. કે આપણે કોમેન્ટ એડ કરીએ છીએ કે HTMLમાં આપણે કોઈ પણ કોડ સમજવું હોય તો આપણે કોમેન્ટ એડ કરીએ છીએ. હવે બિનજરૂરી કોમેન્ટ બને ત્યાં સુધી એડ ન કરવી જોઈએ કે જેને લીધે કોડની લેન્થ વધી જાય અને પેજને રન થવા માટે વધારે ટાઈમ લાગે. એટલે બિનજરૂરી કોમેન્ટ HTML પેજમાં ન રાખવી જોઈએ. નેક્સ્ટ છે યુઝ એક્સટર્નલ સ્ટાઇલ શીટ ઇન્સ્ટેડ ઓફ યુઝિંગ ઇનલાઇન સ્ટાઇલ શીટ. It will clear separate HTML code from style sheet code. It also allows you to change layout of web page directly from CSS file without changing your HTML file.
કે આપણે HTML પછી CSS પણ સ્ટડી કરશું કે જેમાં આપણે CSSના ટાઈપ જોશું, ઇનલાઇન, એક્સટર્નલ, એમ્બેડેડ. હવે CSSમાં આપણે એક્સટર્નલ સ્ટાઇલ શીટ યુઝ કરવી બેનિફિશિયલ છે કે એક પેજમાં તમે ચેન્જ કરો CSS પેજમાં તો તે CSSનો જે પેજમાં યુઝ થતો હશે તે બધી જગ્યાએ ચેન્જ થઈ જશે. એટલે ઇનલાઇન સ્ટાઇલ શીટનો યુઝ કરવાને બદલે CSS સ્ટાઇલ શીટ, એક્સટર્નલ સ્ટાઇલ શીટ યુઝ કરવી બેનિફિશિયલ છે. હવે આગળ જોઈએ, યુઝ ડબલ કોટેશન માર્ક ટુ સ્પેસિફાય વેલ્યુ ફોર એટ્રીબ્યુટ ઇન્સ્ટેડ ઓફ સિંગલ કોટેશન માર્ક. માનો કે ફોન્ટ ટેગ છે તો તેનો એટ્રીબ્યુટ ફેસ છે, એ રીતે ઇમેજ ટેગ છે તો એનો SRC એટ્રીબ્યુટ છે, તો કે એની વેલ્યુ સ્પેસિફાય કરવા માટે આપણે સિંગલ કોટ કે ડબલ કોટ યુઝ કરી શકીએ છીએ. પણ રૂલ્સ એમ કહે છે કે જનરલી તમારે ડબલ કોટ યુઝ કરવા જોઈએ. એટલે ડબલ કોટનો તમારે યુઝ કરવો જોઈએ એટ્રીબ્યુટની વેલ્યુ સ્પેસિફાય કરવા માટે. બીજો છે કોડિંગ સ્ટાઇલમાં, યુઝ ન્યૂ લાઇન ફોર ઇચ ડિવિઝન ઓર એલિમેન્ટ, ઓલ્સો ગીવ ઇન્ટેન્શન ફોર નેસ્ટિંગ ટેગ્સ. કે આપણે વાત કરીએ કે એક ટેગ પછી બીજો ટેગ લખીએ છીએ તો કે નેક્સ્ટ લાઇનમાં તમે ટેબ આપીને કે સ્પેસ મૂકીને લખો તો ઇઝીલી આપણે રીડ કરી શકીએ અને અન્ડરસ્ટેન્ડ કરી શકીએ. તો કે આ થોડાક ગાઈડલાઇન્સ હતી કે HTML કોડ લખવો હોય તો કે આ સ્ટાઇલમાં લખવો જોઈએ, કે કોડ ટેગ લખો છો તો કે અપર કેસ કે લોઅર કેસ બંનેમાં લખી શકીએ. પણ યુઝ આપણે લોઅર કેસ યુઝ કરવાનું છે. ઇન્ડેન્ટ ટેગ અને ટેક્સ્ટ એઝ પર રિક્વાયરમેન્ટ યુઝ કરવાના છે. તો આ જનરલ ગાઈડલાઇન્સ હતી. હવે આગળ આપણે જોશું સિન્ટેક્સ. Every programming language having their own syntax rule. This syntax rule must be followed by developer for successful execution of code. કે દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય તો કે એના રૂલ્સ હોય સિન્ટેક્સ લખવા માટેના, તો એ સિન્ટેક્સના રૂલ્સ ફોલો કરીએ તો આપણે સક્સેસફુલી પેજ રન કરી શકીએ છીએ HTMLમાં. હવે સિન્ટેક્સના રૂલ્સ જોઈએ. ફોલોઈંગ આર ધ લિસ્ટ ઓફ સિન્ટેક્સ રૂલ ઓફ HTML. In HTML, each tag must contain between less than and greater than symbol to separate them from text. કે HTMLમાં ટેગ છે તો કે એમાં લેસ ધેન અને ગ્રેટર ધેન સિમ્બોલની વચ્ચે ટેગ લખવામાં આવે છે, સ્ટાર્ટિંગ ટેગ. હવે એન્ડિંગ ટેગ કઈ રીતે લખવામાં આવે છે? ઇન HTML, ક્લોઝિંગ ટેગ ઇઝ સિમિલર ટુ સ્ટાર્ટિંગ ટેગ બટ યુ હેવ ટુ પ્લેસ સ્લેશ આફ્ટર લેસ ધેન સિમ્બોલ. તો કે આપણે HTML ટેગ સ્ટાર્ટ કરીએ તો ક્લોઝિંગ ટેગ તમારે લખવું હોય તો એક્ઝામ્પલ તરીકે તેમાં સ્લેશ યુઝ થશે ટેગના નામની આગળ. તો કે તમારે સ્ટાર્ટિંગ ટેગ અને ક્લોઝિંગ ટેગમાં લેસ ધેન ગ્રેટર ધેન સિમ્બોલ યુઝ થાય છે, અને સ્ટાર્ટિંગ ટેગ લખવું હોય તો તેમાં સ્લેશ યુઝ નથી થતો, પણ એને ક્લોઝ કરવું હોય તો તમારે તે સ્લેશનો યુઝ થશે. હવે આગળ જોઈએ. In HTML, tag names are case insensitive, but it is recommended to write all tag in lowercase. તો HTMLમાં ટેગ છે તે તમે કેપિટલ લેટર કે સ્મોલ લેટર બંનેમાં લખી શકો છો, પણ બધા રિકમેન્ડેડ એવું કરે છે કે તમે ટેગનું નામ લોઅર કેસ જ યુઝ કરો, એટલે મીન્સ કે સ્મોલ લેટરમાં જ લખો, કેપિટલ લેટર બને ત્યાં સુધી યુઝ જ ના કરો. હવે સેકન્ડ જોઈએ. An element may contain other nested element where this occur and the closing tag must be symmetrically. If opening paragraph followed by opening B, the closing tag must appear in the order. એક્ઝામ્પલ તરીકે પેરેગ્રાફ આપણે ટેગ સ્ટાર્ટ કર્યો, પછી HTML સ્ટેન્ડ ફોર, પછી આપણે બોલ્ડ ટેગ યુઝ કર્યો, હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. તો પેરેગ્રાફ ટેગ પૂરો થાય એની પહેલાં બોલ્ડ ટેગ કમ્પ્લીટ થયેલો હોવો જોઈએ. એટલે બોલ્ડ ટેગ પહેલાં ફર્સ્ટ કમ્પ્લીટ થવો જોઈએ, પછી પેરેગ્રાફ ટેગ કમ્પ્લીટ થવો જોઈએ. એટલે જ્યારે ટેગ આપણે એક કરતાં વધારે એકમાં આપણે યુઝ કરતા હોઈએ ત્યારે જે ટેગ પહેલાં સ્ટાર્ટ થયો હોય બરાબર તે લાસ્ટમાં કમ્પ્લીટ થવો જોઈએ. આપણે જોઈએ છીએ કે HTML ટેગ ફર્સ્ટ સ્ટાર્ટ કર્યો તો લાસ્ટમાં કમ્પ્લીટ થાય છે. એની વચ્ચે જે ટેગ યુઝ કરીએ છીએ તે એની પહેલાં કમ્પ્લીટ થતા હોવો જોઈએ. તો આ રીતે એના ફોર્મેટમાં રૂલ્સ આપણે ફોલો કરવાના આવે છે. આગળ જોઈએ. In HTML, it is possible to omit some closing tags. For example, there no need to close image tag. હવે HTMLમાં એવા ઘણા ટેગ છે કે જેમાં
આપણે ક્લોઝિંગ ટેગ લખવાનો નથી આવતો, એવું છે એક ઇમેજ ટેગ. હવે ઘણા ટેગ એવા પણ છે કે જેમાં સ્ટાર્ટિંગ ટેગ ન હોય પણ એન્ડિંગ ટેગ હોય. માનો કે બ્રેક ટેગ છે કે જેમાં એક લાઈન આપણે બ્રેક કરવી હોય HTML તો બ્રેક ટેગ યુઝ થાય છે. તે ઓનલી /BR એ રીતે લખવામાં આવે છે. એટલે ઘણા ટેગ એવા છે કે જેમાં ક્લોઝિંગ ટેગ લખવાની જરૂર નથી પડતી, અને ઘણા ટેગ એવા છે કે જેમાં સ્ટાર્ટિંગ ટેગ નથી, ઓનલી એન્ડિંગ ટેગ જ યુઝ થાય છે. The comment must include between this symbol and લાસ્ટમાં આ સિમ્બોલ યુઝ કરવાનો આવે છે. એક્ઝામ્પલ તરીકે આપેલું છે કે તમારે કોઈ પણ HTML પેજમાં કોમેન્ટ એડ કરવી હોય, કોમેન્ટ હોય તે એક્ઝિક્યુટ મીન્સ કે રન નહીં થાય, તમને એના કોડનું એક્સપ્લેનેશન દર્શાવે છે કે આ કોડનો મિનિંગ તો આ કોમેન્ટમાં દર્શાવ્યો છે. તો તમારે કોમેન્ટ એડ કરવી તો સ્ટાર્ટિંગમાં સિમ્બોલ યુઝ કરવાનો છે, અને કોમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા પછી તમારે સિમ્બોલ કરશો એટલે એઝ એ કોમેન્ટ તરીકે તે ટેક્સ્ટ કન્સિડર થશે. હવે આગળ જોઈએ. The value of attribute may contain between single or double quotation. For example, ahref is equal to double quotation માં display.html and display anchor tag is closed. તો આપણે જોયું તો કે કોઈ પણ ટેગના એટ્રીબ્યુટ તમે સિંગલ કોટ અથવા ડબલ કોટમાં લખી શકો છો, પણ રૂલ્સ એમ કહે છે કે તમે ડબલ કોટ યુઝ કરો તે વધારે બેનિફિશિયલ છે. એટલે ડબલ કોટેશન તમે યુઝ કરો. તમે બંને પણ યુઝ કરી શકો છો, અથવા સિંગલ કોટ યુઝ કરો અથવા ડબલ કોટેશન. પણ ડેવલપર મોસ્ટલી યુઝ શું કરે છે તો કે ડબલ કોટેશન યુઝ કરે છે. હવે આગળ જોઈએ. There must be space between tag name and attribute name. All attribute a tag must be separated by blank space. હવે ઉપરનું એક્ઝામ્પલ જોઈએ તો કે એ છે તે ટેગ છે અને href તે એટ્રીબ્યુટ છે. તો એની વચ્ચે તમારે બે વચ્ચે સ્પેસ કમ્પલસરી એડ કરવાની આવશે. માનો કે એક ટેગના ઘણા બધા એટ્રીબ્યુટ તમે સેટ કરો છો. માનો કે એન્કર ટેગ છે તેમાં href તમે પેજનું નામ સેટ કર્યું કે ક્લિક કરશો તો આ પેજમાં મૂવ થશે. હવે માનો કે તમારે એનો બીજા એટ્રીબ્યુટ સેટ કરવા છે, તો તમારે બીજા એટ્રીબ્યુટ વચ્ચે સ્પેસ મૂકવાની આવશે, તે કમ્પલસરી છે. એટલે ટેગ અને એટ્રીબ્યુટ વચ્ચે તમારે સ્પેસ કમ્પલસરી મૂકવી જોશે. બે એટ્રીબ્યુટ વચ્ચે તમારે સ્પેસ કમ્પલસરી એડ કરવાની આવશે, બરાબર. તો આ એના સિન્ટેક્સ રૂલ છે. હવે આપણે ઇમેજ ટેગ વિશે ડિટેલમાં જોશું કે કઈ રીતે એનો આપણે યુઝ થઈ શકે. The image tag is used to display image on web page. કે ઇમેજ ટેગનો આપણે ઉપયોગ શું કરી શકીએ તો કે વેબ પેજમાં તમારે ઇમેજ ડિસ્પ્લે કરાવવી હોય તો એના માટે તમે ઇમેજ ટેગ યુઝ થાય છે. We must have to use src attribute of image tag. It specify image path to be display. કે ઇમેજ ટેગમાં તમારે src એટ્રીબ્યુટ યુઝ કરવાનો છે જે ઇમેજ જે ડિસ્પ્લે કરવી છે તેનો પાથ દર્શાવે છે. પાથ બે રીતના હોઈ શકે છે, એબ્સોલ્યુટ અને રિલેટિવ પાથ. માનો કે ઇમેજ તમે જે ફાઇલ ક્રિએટ કરો છો HTML તે ફોલ્ડરમાં જ છે, તો તમારે ઓનલી તમારે ઇમેજ નેમ ડોટ એક્સટેન્શન જ લખવાનું આવશે. માનો કે અધર પાથ ઉપર છે તો તમારે કમ્પ્લીટ ઇમેજ પાથ દર્શાવવો પડશે. આગળ જોઈએ. સમ ઓફ ધ એટ્રીબ્યુટ્સ ઓફ ઇમેજ ટેગ આર ગિવન બિલો. ફર્સ્ટ ઇઝ src. એટલે આપણે વાત કરીએ તો કે ઇમેજ ટેગમાં src એટ્રીબ્યુટ કમ્પલસરી છે કે જે ઇમેજનો પાથ દર્શાવે છે. પછી સેકન્ડ છે width and height of image. By default the image tag display the image in its actual size. However, it is possible to set width and height of the image using image tag. Image tag provides height and width attribute to set height and width of the image manually. જો તમે width અને height ચેન્જ ન કરશો તો જે ઇમેજની વિથ અને હાઇટ હશે તે યુઝ થશે HTML પેજમાં ડિસ્પ્લે કરવા માટે. માનો કે તમારે ઇમેજ લાર્જ છે રિઝોલ્યુશનમાં, પણ તમારે પેજમાં તમારે લો રિઝોલ્યુશનમાં ડિસ્પ્લે કરવી છે, મીન્સ કે વિથ અને હાઇટ તમારે સેટ કરવી છે, તો તમે સેટ કરી શકો છો. એના માટે વિથ અને હાઇટ એટ્રીબ્યુટ યુઝ થાય છે. પછી સેટ અલ્ટરનેટિવ ટેક્સ્ટ ફોર ઇમેજ, એના માટે ALT એટ્રીબ્યુટ યુઝ થાય છે. Sometimes it is required to display alternate text when an image is not displayed on web page. માનો કે બ્રાઉઝરમાં એવું
ડિસેબલ કરેલું હોય ઇમેજ ડિસ્પ્લે કરવા માટે, તો જ્યાં ઇમેજ હશે ત્યાં ઇમેજ ડિસ્પ્લે નહીં થાય, તેની જગ્યાએ જે તમે ટેક્સ્ટ સેટ કરેલો હોય તે ટેક્સ્ટ ડિસ્પ્લે થાય. માનો કે પ્રોફાઇલ ફોટો છે ત્યાં ડિસ્પ્લે ફોટો નથી થતો, તો એની જગ્યાએ માનો કે તમે ટેક્સ્ટ લખેલો હોય પ્રોફાઇલ ફોટો, તો પ્રોફાઇલ ફોટો ટેક્સ્ટ ત્યાં ડિસ્પ્લે થાય. નેક્સ્ટ એટ્રીબ્યુટ આગળ જોઈએ તો કે સેટ બોર્ડર ઓફ ઇમેજ, તો કે ઇમેજને બોર્ડર સેટ કરવા માટે બોર્ડર એટ્રીબ્યુટ છે. Sometimes it is required to display border around the image. The image tag provides border attribute to specify border around the image. કોઈ પણ ઇમેજની ફરતે તમારે બોર્ડર સેટ કરવી હોય એના માટે બોર્ડર એટ્રીબ્યુટ છે, એની વેલ્યુ ઇન્ટીજરમાં છે 1 2 3 4. માનો કે તમે જે વેલ્યુ સેટ કરશો, લાર્જ વેલ્યુ સેટ કરશો તો એ પ્રમાણે એની થિકનેસ એ રીતની આવશે. હવે સેકન્ડ આગળ જોઈએ એમાં તો કે અલાઇનમેન્ટ સેટ કરવું હોય એના માટે અલાઇન છે. સમટાઇમ્સ ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ સેટ અલાઇનમેન્ટ ઓફ ધ ઇમેજ ઓન વેબ પેજ. ધ ઇમેજ ટેગ પ્રોવાઇડ અલાઇન એટ્રીબ્યુટ ટુ સ્પેસિફાય અલાઇનમેન્ટ ઓફ ધ ઇમેજ ઓન વેબ પેજ. માનો કે પર્ટિક્યુલર તમારે માનો કે સેન્ટરમાં કે લેફ્ટ રાઇટ પોર્શનમાં ડિસ્પ્લે કરાવી હોય એના માટે અલાઇન એટ્રીબ્યુટ યુઝ થાય છે. એની આપણે વેલ્યુ જોઈએ તો લેફ્ટ રાઇટ સેન્ટર યુઝ થાય છે. હવે આગળ જોઈએ તો કે it is also possible to make an image that work as a hyperlink. The image tag can be contain anchor tag and closing anchor tag work as a hyperlink. હવે ઇમેજનો તમારે યુઝ હાઇપરલિંક, માનો કે ઇમેજ ઉપર ક્લિક કરીને નવું પેજ ઓપન થાય એ રીતે યુઝ કરવો હોય તો તમે ઇમેજ ટેગનો હાઇપરલિંક તરીકે યુઝ કરી શકો છો. જનરલી આપણે કોઈ પણ વેબસાઇટ કે વિઝિટ કરતા હોય તો એનો કંપનીનો લોગો કે વેબસાઇટનો લોગો એના ઉપર ક્લિક કરવાથી આપણે હોમ પેજ ઉપર મૂવ થતા હોય તો એને ઇમેજ ટેગનો યુઝ એઝ એ હાઇપરલિંક તરીકે કરેલો છે. હવે એક્ઝામ્પલ જોઈએ કે આપણે DSTCનો લોગો આપણી કોલેજનો લોગો છે એની ઉપર ક્લિક કરીએ તો આપણે કોલેજની વેબસાઇટ ઓપન થઈ જવી જોઈએ. તો ઇમેજ માટે મેં વિથ અને હાઇટ સેટ કરી છે. વિથ છે 250 પિક્સલ અને હાઇટ છે 250 પિક્સલ. હવે ઇમેજ ટેગ પછી પાછું ક્લોઝિંગ એન્કર ટેગ યુઝ થશે. તો આ રીતે તમારે એન્કર ટેગમાં તમારે જે પેજ ઉપર મૂવ થવું હોય તે પેજનું URL મીન્સ કે એ પેજ આવશે સોર્સ, પછી જે ઇમેજ ડિસ્પ્લે કરવી હોય તે ઇમેજ ટેગમાં એનો સોર્સ અને વિથ હાઇટ, જો તમારે ઇમેજની વિથ હાઇટ ચેન્જ કરવી હોય તો માનો કે તે જ રાખવી હોય જે રિઝોલ્યુશનની છે તે, તો તમારે કંઈ સેટ કરવાની જરૂર નથી. અને આફ્ટર ધેટ ક્લોઝિંગ ટેગ એન્કર ટેગ યુઝ થશે. It will display the image that work as a hyperlink. When user click on the image, it redirect user to drsubhastech.edu.in web page. એટલે ઇમેજ ઉપર ક્લિક કરવાથી કોલેજનું પેજ ઓપન થશે. હવે આગળ જોઈએ તો કે એક્ઝામ્પલ ક્રિએટ કર્યું છે કે ઇમેજ ટેગનો આપણે એન્કર ટેગમાં યુઝ કર્યો છે, જે આપણે એક્ઝામ્પલની વાત કરતા હતા તે કે જેમાં આપણે ઇમેજના એટ્રીબ્યુટ જો તો કે SRCમાં આપણે ઇમેજ પાથ આપેલો છે, પછી વિથ અને હાઇટ સેટ કરેલી છે, પછી અલાઇનમેન્ટ સેટ કર્યું છે કે ઇમેજને મારે લેફ્ટ સાઈડ ડિસ્પ્લે કરવી છે અને બોર્ડર 3 એટલે 3 પ્રમાણે બોર્ડરની થિકનેસ છે. આ ઇમેજ ઉપર ક્લિક કરવાથી મેં URL સેટ કર્યું છે કે કોલેજનું વેબસાઇટનું, કે એના ઉપર ક્લિક કરવાથી કોલેજની વેબસાઇટ ઓપન થઈ જશે. તમે આઉટપુટમાં જોઈ શકો છો ફર્સ્ટમાં ઇમેજ ડિસ્પ્લે થાય છે, જેની ઉપર ક્લિક કરવાથી કોલેજની વેબસાઇટ ઓપન થાય છે. તો આ હતું ઇમેજ ટેગનું વર્કિંગ, કે કઈ રીતે તમે ઇમેજ ટેગનો યુઝ કરી શકો છો એના એટ્રીબ્યુટ સેટ કરીને. હવે આગળ નેક્સ્ટ જોઈએ લિંકિંગ એ વેબ પેજ. Web pages can be linked to each other in HTML using concept of hyperlink. કે તમારે HTML પેજને લિંક કરવા હોય તો તમે હાઇપરલિંકનો યુઝ કરી શકો છો. હાઇપરલિંક ઇઝ યુઝ ટુ લિંક વન પેજ વિથ અનધર પેજ. એક પેજને બીજા પેજ સાથે વેબ પેજને કનેક્ટ કરો તો હાઇપરલિંકનો યુઝ થાય છે. ઇન HTML, hyperlink can be created using
A tag means કે anchor tag. Hyperlink tag is also known as anchor tag. Anchor tag provide href attribute to specify URL or path of web page. કે anchor tag માં એટ્રીબ્યુટ છે href કે એની વેલ્યુમાં કે જે વેબ પેજમાં આપણે મૂવ થવું હોય કે ઓપન કરવું હોય એનું URL આવશે. એક્ઝામ્પલ જોઈએ કે કોન્ટેક્ટ અસ ટેક્સ્ટ પર ક્લિક કરવાથી contact.html પેજ ઓપન થશે. તો કે જે પેજ તમારે ઓપન કરવું હોય તે પેજ ઓલરેડી ક્રિએટેડ હોવું જોઈએ. એટલે contact.html પેજ તમારે ફર્સ્ટલી ક્રિએટેડ હોવું જોઈએ. તો આ રીતે તમે એન્કર ટેગ તમે યુઝ કરી શકો છો. હવે એનું એડવાન્સ યુઝ જોઈએ, બીજો અલગ કઈ રીતે યુઝ થાય. Specify target for the web page. Generally, when user click on a hyperlink, it will open a linked page in the same browser window in which it is open. કે જ્યારે એન્કર ટેગનો યુઝ કરતા હોઈએ ત્યારે ક્લિક કરે છે તો તે પેજ તે જ બ્રાઉઝરમાં ઓપન થતું હોય. In HTML, you can specify the target for a linked page. It means whether linked page will open in the same window or in a new window. તો માનો કે ટેક્સ્ટ ઉપર ક્લિક કરે છે તો જે પેજ ઓપન કરવું છે તે જ વિન્ડોમાં ઓપન કરવું છે કે ન્યૂ વિન્ડોમાં, તો તમે ટાર્ગેટ એટ્રીબ્યુટની મદદથી તમે સેટ કરી શકો છો. So we have target attribute of anchor tag whose value can be: first is blank underscore blank. It will instruct browser to open linked page in a new browser window. Second value is underscore parent. It will instruct browser to open linked page in the same frame. And next is underscore self. It will instruct browser to open linked page in the same frame. It is default target type, so there is no need to explicitly specify it. And last value is underscore top. It will instruct browser to open linked page in full body of window. તો કે ટાર્ગેટ એટ્રીબ્યુટમાં તમે એન્કર ટેગના ટાર્ગેટ એટ્રીબ્યુટમાં તમે 4 વેલ્યુ લખી શકો છો. તો અંડરસ્કોર સેલ્ફ, માનો કે તમે એ ડિફોલ્ટ વેલ્યુ છે, જો તમારે તે સેટ કરવી તો તમે એટ્રીબ્યુટ ન સેટ કરો તો પણ ચાલશે. બ્લેન્ક છે, પેરેન્ટ છે, માનો કે વેબ પેજ છે ફ્રેમમાં ડિવાઈડ કરેલું હોય તો તે જ ફ્રેમમાં પેરેન્ટ ફ્રેમમાં ડિસ્પ્લે કરવું હોય તો અંડરસ્કોર પેરેન્ટ યુઝ કરો. નવું બ્રાઉઝરમાં ઓપન કરવું હોય તો અંડરસ્કોર બ્લેન્ક યુઝ કરો. હવે આપણે આમાંથી એક્ઝામ્પલ જોઈએ કે આ એટ્રીબ્યુટનો યુઝ કરીને એન્કર ટેગમાં આપણે અંડરસ્કોર બ્લેન્ક વેલ્યુ સેટ કરશું. તો આપણે hrefમાં html5.html મેં પેજ ક્રિએટ કરેલું છે, તો મેં ટાર્ગેટ તરીકે વેલ્યુ અંડરસ્કોર બ્લેન્ક આપેલી છે. એટલે HTML5 ઉપર ક્લિક કરશે એટલે તે નવું પેજ HTML5 નવી ન્યૂ વિન્ડોમાં ઓપન થશે. તો આ રીતે માનો કે નવા પેજમાં તમારે ડિસ્પ્લે કરવું હોય તો ટાર્ગેટ તરીકે વેલ્યુ તમારે અંડરસ્કોર બ્લેન્ક સેટ કરવાની આવશે. બીજું એક્ઝામ્પલ જોઈએ ટાર્ગેટ એટ્રીબ્યુટનું કે જેમાં અંડરસ્કોર સેલ્ફ એટ્રીબ્યુટ યુઝ કર્યો છે, કે જેમાં જોઈ શકીએ છીએ કે HTML5 ઉપર ક્લિક કરવાથી નવું પેજ તે જ વિન્ડોમાં ઓપન થાય છે. તો આ રીતે તમે એન્કર ટેગના ટાર્ગેટની મદદથી તમારે ન્યૂ પેજ ઓપન થાય છે તે તેમાં કેમાં ડિસ્પ્લે કરવું તે તમે સ્પેસિફાઈ કરી શકો છો. આગળ જોઈએ બુકમાર્ક હાઇપરલિંક. A bookmark link is useful when a web page is too long and user have to scroll up and down to read it. When user click on the bookmark link, they will jump to specific section of a web page. તો બુકમાર્ક લિંકનો કઈ રીતે યુઝ થશે તો કે વેબ પેજ હોય તો કે લેન્થ એની બહુ વધારે હોય તો તમારે રીડ કરવા માટે એને અપ કે ડાઉન સ્ક્રોલ કરવું પડે છે. હવે આપણે બુકમાર્ક લિંક જો એમાં એડ કરેલી હોય તો એ પેજની અંદર માનો કે અમુક પોર્શનમાં તમારે સ્પેસિફિક પોર્શનમાં તમારે જમ્પ કરવું હોય સેક્શનમાં તો તમે એન્કર ટેગનો એમાં એ રીતે યુઝ કરી શકો છો. બુકમાર્ક લિંક ઓલ્સો allow the facility to jump to a different web page and back to the same section. હવે બુકમાર્ક લિંકનો તમે
એક પેજમાં માનો સ્પેસિફિક સેક્શનમાં જમ્પ કરું તો પણ યુઝ કરી શકો છો. માનો કે બીજા પેજના પર્ટિક્યુલર સેક્શનમાં તમારે જમ્પ કરવું હોય તો પણ તમે જમ્પ કરી શકો છો. In order to define a bookmark link, create a hyperlink on which user can click to jump specific section of web page. કે જેમાં તમારે એન્કર ટેગ href પછી હેઝ C1 અને ચેપ્ટર 1 ચેપ્ટર 1 ઉપર ક્લિક કરશે ત્યારે જ્યાં તમે એન્કર ટેગમાં સ્પેસિફાય કરેલું હશે ID કે નેમ તો ત્યાં ડાયરેક્ટલી જમ્પ કરશે. Define a section where you want to jump. A section can always be defined using anchor tag having ID attribute instead of href attribute. માનો કે જે પેજમાં જે સેક્શનમાં તમારે મૂવ થવું છે ત્યાં તમારે સ્પેસિફાય કરવાનો આવશે એન્કર ટેગ ID C1 અને તમારે ક્લિક કરે છે ત્યાં તમારે href યુઝ કરવાનું આવે છે. જ્યાં તમારે મૂવ થવું છે ત્યાં પાછો તમારે એન્કર ટેગ યુઝ કરવાનો આવે છે અને એમાં તમારે આઈડીનો યુઝ કરવાનો આવે છે. It is also possible to add bookmark to another web page as shown below. માનો કે તમારે એક પેજમાંથી બીજા પેજના પર્ટિક્યુલર સેક્શનમાં મૂવ થવું છે તો તમે એનો પણ એ રીતે યુઝ કરી શકો છો કે chapter2.html has topic 3 કે ક્લિક હિયર ફોર ચેપ્ટર 2 and 3 ઉપર ક્લિક કરે તો chapter2.htmlમાં ટોપિક 3 જે સેક્શન હશે ત્યાં તમે પર્ટિક્યુલર ડાયરેક્ટલી મૂવ થઈ શકો છો. હવે એનું એક્ઝામ્પલ જોઈએ તો HTMLની બોડીમાં મેં ફર્સ્ટ ડિફાઇન કર્યું છે H1 ટેગથી DWPD કે ફોન્ટ આપણે લાર્જ કરવા હોય તો આપણે H1 ટેગ યુઝ થાય છે. H6 ટેગમાં ફોન્ટ સ્મોલ સાઇઝના થાય છે. હવે પેરેગ્રાફ ટેગમાં મેં સ્પેસિફાઈ કર્યું છે href હેઝ સેડ અને પ્રેક્ટિકલ લિસ્ટ. પછી કન્ટેન્ટ વચ્ચે એડ કર્યો છે કે કોર્સ આઉટકમ એનું ડિસ્ક્રિપ્શન. હવે જોઈ શકો છો કે મારે વેબ પેજમાં કન્ટેન્ટ લાર્જ છે એટલે મારે ડાયરેક્ટલી પ્રેક્ટિકલ લિસ્ટ ઉપર મૂવ થવું હશે તો હું પ્રેક્ટિકલ લિસ્ટ ઉપર ક્લિક કરીશ એટલે ડાયરેક્ટ પ્રેક્ટિકલ લિસ્ટ ઉપર એ પેજમાં મૂવ થશે. હવે ડિસ્ક્રિપ્શન પછી મેં પાછું એન્કર ટેગ નેમ અથવા તમે આઈડી યુઝ કરી શકો છો. હવે જે તમે hrefમાં નામ રાખ્યું છે એઝ સેડ તો અહીંયા તમારે સિમ્પલ એનું નામ સેડ રાખવાનું આવશે અને H2 ટેગથી મેં પ્રેક્ટિકલ લિસ્ટ પ્રિન્ટ કરાવ્યું છે એટલે ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી તમે જમ્પ થઈને પર્ટિક્યુલર તે સેક્શનમાં મૂવ થઈ શકો છો. આઉટપુટમાં જોઈ શકો છો કે ફર્સ્ટ આઉટપુટમાં પ્રેક્ટિકલ લિસ્ટ દેખાય છે. હવે માનો કે તેનું ક્લિક કરશો એટલે વેબ પેજમાં ડાઉનમાં જ્યાં પ્રેક્ટિકલ લિસ્ટ તમે સેક્શન ડિફાઇન કર્યો છે ત્યાં ડાયરેક્ટલી મૂવ થઈ શકો છો. ઘણી વેબસાઇટમાં આપણે જોતા હોઈએ કે ડાયરેક્ટલી સ્ક્રોલ કરીને નીચે ડાઉનગ્રેડ થયા અને ડાયરેક્ટલી આપણે ટોપ ઉપર મૂવ થવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે એરો ટોપ કે બોટમ એ રીતે આપેલું હોય. એ ક્લિક કરવાથી ડાયરેક્ટલી તમે મેઇન પેજ ઉપર તમે ઉપર આવી જાઓ છો. હવે બીજું જોઈએ આમાં email links. An email link can also be created using anchor tag as shown below. Ahref mail to abc@gmail.com send mail. When user click on email link, Outlook Express will open automatically and an email specified in the href attribute appear in the box of the Outlook Express. કે એન્કર ટેગનો તમે એઝ એ મેલ સેન્ડ કરવો હોય તો એઝ એ યુઝ કરી શકો છો. તો તમારે એન્કર ટેગમાં hrefમાં મેલ ટુ આગળ લખવાનું આવશે પછી કોલન પછી મેલ જીમેલ આઈડી કે ઈમેલ આઈડી સ્પેસિફાઈ કરવાનો આવશે કે જેમાંથી તમે મેલ સેન્ડ કરશો અને સેન્ડ મેલ ઉપર ક્લિક કરવાથી તે ઓપન થશે. જો તમારામાં આઉટલુક હશે તો તેમાં ઓપન થશે અથવા માનો કે વિન્ડોઝ 10 કે હાયર વર્ઝન યુઝ કરતા હોય તો એમાં બાય ડિફોલ્ટ મેલ સોફ્ટવેર આવે છે તે ઓપન થશે. તેનું એક્ઝામ્પલ જોઈએ કે જેમાં મેં href mail to abc@gmail.com કે જે સેન્ડરને સેન્ડ કરવો છે તેનું મેલ આઈડી અને સેન્ડ મેલ
એટલે તમારું જે લોગિન હશે તેમાંથી જે આઈડી ઉપર મેલ કરવું છે તે મેલ આઈડી સ્પેસિફાય કરવાનો આવશે અને તે મેઇલમાં મારે ઓપન થઈ ગયું છે તે તમે આઉટપુટમાં જોઈ શકો છો બીજા સ્ક્રીનશોટમાં, કે જેનું તમે લોગિન હશે તે લોગિન ઉપરથી જેને સેન્ડ કરવો છે તેનું મેલ આઈડી તમે HREFમાં સ્પેસિફાય કર્યું છે તે બાય ડિફોલ્ટ ત્યાં આવી જશે. તો આ હતો મેલ લિંકમાં એન્કર ટેગનો કઈ રીતે યુઝ થાય તે.